તો આજના વિડીયોમાં આપણે ગુસા અને લસા શું છે તેની પ્રોપર વ્યાખ્યા જે એનસીઈઆરટી માં આપેલી છે તે વ્યાખ્યા, કઈ રીતે આપણે બધા ક્વેશ્ચનોમાં દાખલાઓમાં ફટાફટ ગુસા અને લસા શોધી શકીએ તે બધું જોઈશું. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ડેફિનેશન કે શું છે ગુસા અને લસા. ગુસા ફૂલ ફોર્મ શું થશે? ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા. અને બીજી ડેફિનેશન છે લસા. લસા એટલે એનું ફૂલ ફોર્મ છે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે આ ગુજરાતીમાં એવા શબ્દ છે ને કે થોડુંક કન્ફ્યુઝન થાય કે શું આપણે કરવાનું. હું એક નોર્મલ જસ્ટ બે વર્ડ્સ આપીશ. ગુસા એટલે બે શબ્દોને ધ્યાનમાં રાખશો, કોઈ પણ ક્વેશ્ચન ઇઝીલી કરી શકશો. ઇંગ્લિશમાં શું કહેવાય ગુસાને? જીસીડી અથવા તો HCF. જીસીડી એટલે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. ડિવાઇઝર મતલબ સપોઝ આપણે લઈએ નંબર 6, તો 6 ને તમે 2 અને 3 બંને વડે ભાગી શકો તો તેને કહેવાય એના ડિવાઇઝર, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. અને HCF એટલે હાઈએસ્ટ કોમન ફેક્ટર. એ જ રીતે લસાઅનું ઇંગ્લિશ નામ શું છે? LCM. LCM લિસ્ટ કોમન મલ્ટીપલ. ઓકે, ઇંગ્લિશ નામ ખાલી તમારી જાણકારી માટે છે, યાદ રાખવાની જરૂર નથી. પ્રોપર ડેફિનેશન જે એનસીઈઆરટી માં આપેલી છે એ પણ હું લખીશ કે માની લો હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય છે કે ગુસ્સાની વ્યાખ્યા આપો તો તમારે તે રીતે લખવી પડશે. મેઇન છે જો સમજી જશો તો લખી શકશો તમારી જાતે પણ. આપણે જે બે શબ્દ પર વધારે ધ્યાન આપવાનું છે તે હું લખી દઉં અહીંયા. ગુસ્સા એટલે તમે શું જોઈશો અને લસા એટલે તમે શું જોઈશો. તો ગુસ્સા એટલે ગુસ્સા અને લસા બધું જે તમે શોધો છો તો તેના માટે મિનિમમ બે સંખ્યા આપવી પડે. બે સંખ્યા છે એનો ગુસાઅ શોધો, એનો લસાઅ શોધો. 3 સંખ્યા પણ હોઈ શકે, 2 કે 2 થી વધારે. પણ આપણા અહીંયા બુકમાં ધોરણ 10 માં આપણે રિસ્ટ્રિક્ટ કરેલું છે 2 સંખ્યા અથવા તો 3 સંખ્યા સુધી જ તે. તો 2 સંખ્યાનો ગુસા લસા પૂછશે અથવા તો 3 સંખ્યાનો વધીને. તમે 4, 5, 6 ગમે તેટલી સંખ્યા માટે પણ શોધી શકો. તો ગુસા એટલે માની લો 2 સંખ્યા આપે છે, 2 સંખ્યામાં જે કોમન છે, કોમન શું? કોમન જે અવયવ છે તે કોમન લઈશું અને તે કોમનમાં નાની ઘાત લઈશું. એકવાર આપણે ક્વેશ્ચન લઈશું એટલે દરેક વસ્તુ ક્લિસ્ટર ક્લિયર થઈ જશે. કોમન અને નાની ઘાત. લસાઅમાં શું લેવાનું? બધા જ અવયવો લઈ લો, બધું જ લઈ લો અને મોટી ઘાત લેવાની. શું છે આ વસ્તુ? આના પછી ડેફિનેશન પછી હું ક્વેશ્ચન લઈશ એટલે ક્લિયર થશે. ડેફિનેશન શું છે? તો ગુસાઅની ડેફિનેશન છે કે 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવયવ અને તેની નાની ઘાતવાળા પદોના ગુણાકારને આપેલી સંખ્યાઓનો ગુસાઅ કહે છે, ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે. જ્યારે લસાઅની ડેફિનેશન શું છે? વ્યાખ્યા કે 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા બધા જ અવયવો અને તેની મોટી ઘાતવાળા
પદોના ગુણાકારને આપેલી સંખ્યાઓનો લસાઅ કહે છે. ક્લિયર? તો શું છે ગુસા અને લસા? તો આ રીતે જો ડાયરેક્ટ વાંચું તો બહુ જ કન્ફ્યુઝન થાય. તો આપણે મેઇન આ બે વર્ડ પર ફોકસ કરશું કે બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓનો સામાન્ય અવયવ કે જે બંનેનો અવયવ છે અને તેની નાની ઘાતવાળા પદોનો ગુણાકાર કે એમ બંનેની જે નાની ઘાત છે એ પદોના ગુણાકારને કહેવાય આપેલી સંખ્યાનો ગુસા. જ્યારે લસાઅ કોને કહેવાય? બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા બધા જ અવયવો કે બધા જ અવયવો લઈ લો છો અને તેની મોટી ઘાતવાળા પદોના ગુણાકારને કહેવાય લસાઅ. તો લેટ્સ ટેક વન એક્ઝામ્પલ એટલે ક્લિયર થાય બધી જ વસ્તુઓ. માની લો હું બે નંબર આપું છું 20 અને 30 અને મારે શોધવા છે બંનેના ગુસા અને લસા. તો કઈ રીતે હું શોધી શકું? તો તમારા નાના ધોરણમાં તમે જોયું હશે કે કોઈ પણ સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ. અવિભાજ્ય અવયવીકરણ એટલે એ સંખ્યાને મારે બે કે તેથી વધારે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખવું છે. તો કઈ રીતે લખી શકું? તો કે આપણે આ મેથડ જોયેલી કે 20 કે એક પછી એક અવિભાજ્ય સંખ્યા લાઈનમાં જોતા જાઓ, કોનાથી તેને ભાગી શકો છો તે જોવો. તો 20 એક બેકી સંખ્યા છે, આપણને ખબર છે કોઈ પણ બેકી સંખ્યાને 2 વડે તો આપણે ભાગી જ શકીએ. તો 2 ગુણ્યા 10 થશે મારા 20. તો 2 થી ભાગો છો, અહીંયા 2, અહીંયા લખશું 10. 10 પણ બેકી સંખ્યા છે, એને જો હું 2 થી ભાગું તો શું મળશે? ખબર છે આપણને 2 પંચા થાય 10. તો 2 પંચા 10. કે તે જ રીતે હવે 5 ને ખાલી તમે 5 થી જ ભાગી શકો. તો આ થઈ ગયું આનું અવિભાજ્ય અવયવીકરણ. સેમ રીતે જો મારે 30 નું લખવું છે, 30 બેકી સંખ્યા 2 થી હું ભાગું તો આપણને ખબર છે 2 ગુણ્યા 15 થશે 30. તો 2 ગુણ્યા 15 30. જો આ રીતે તમને ના આઈડિયા આવતો હોય તો સાઈડમાં આ રીતે રફ કામ કરીને પણ જોઈ શકો છો કે 30 ભાગ્યા 2, 2 ના ઘડિયામાં 2 એકા 2, 3 માંથી 2 ગયો 1, 0 નીચે ઉતાર્યો, 2 ગુણ્યા 5 10, 10 માંથી 10 ગયા 0. તો આ રીતે પણ સાઈડમાં રફ વર્ક કરીને લખી શકો છો, નો ડાઉટ. 15 2 થી તો 2 ના ઘડિયામાં તો 15 આવે નહીં. 3 ના ઘડિયામાં આવી શકે? બિલકુલ આવે. 3 નો ઘડિયો જો આપણે બોલીએ તો 3 પંચા થાય 15. તો 3 ગુણ્યા 5 15 અને 5 એકા 5. તો આ આપણે લખી દીધા એના અવિભાજ્ય અવયવો. બરાબર? હવે કઈ રીતે હું લખી શકું 20 ને? 20 એટલે અહીંયા જે નંબર મળ્યા છે 2 2 5 તેનો ગુણાકાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 20 અને 30 એટલે અહીંયા જે નંબર મળ્યા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 પણ આપણા થશે 30. હવે મારે લખવો છે આનો ગુસા અને લસા. તો આ રીતે તમે લખી શકો ગુસા કૌંસમાં 20,30 એટલે બંનેનો ગુસા લખો છો. એ જ રીતે લસા. તો શું ધ્યાનમાં રાખવાનું છે? ગુસા એટલે આપણે શું લઈએ છીએ? અહીંયા લખ્યું છે કોમન અને નાની ઘાત. કોમન એટલે બંનેના જે કોમન ફેક્ટર્સ છે, અવયવો છે, અહીંયા જે લખ્યું હતું સામાન્ય અવયવ છે. તો બંનેના અવયવોમાં તમને કઈ સંખ્યા સામાન્ય દેખાય છે? તો કે એક તો 2, બંને જગ્યાએ 2 છે અને એક છે 5. બરાબર? હવે આ જે અહીંયા મેં લખ્યું 2 ગુણ્યા 2 ગુણ્યા 5, તેને હું આમ પણ લખી શકું. 2 બે વાર છે તો 2 નો વર્ગ ગુણ્યા 5. એ બી બિલકુલ સાચું છે. તો આની બદલે માની લો આને લખી દઉં છું આમ 2 નો વર્ગ ગુણ્યા 5. તો આપણને જોવામાં ઈઝી રહે કે 2 મારા 2 વાર છે. હવે અહીંયા હું શું લખીશ? બંનેનો કોમન અવયવ કયો છે? સામાન્ય અવયવ. એક તો નંબર 2, તો 2
અને એની નાની ઘાત બંનેમાં 2 છે. 20માં 2 ની ઘાત 2 છે, 30માં 2 અહીંયા 20માં 2 ની ઘાત જે છે તે 2 છે, જ્યારે 30માં 2 ની ઘાત જે છે તે કઈ નથી, મતલબ એક ઘાત છે. તો બંનેમાં નાની ઘાત કઈ છે? 1. તો તમારા જવાબમાં પણ આવશે ઘાત 1. તો 2 ની પાવર 1 2 એ થઈ ગયો આ બંનેનો ગુસા. લસામાં આપણે શું લખ્યું છે કે આપણે લેવાનું બધું જ અને એની મોટી ઘાત લેવાની, બરાબર? ઓકે, આ ખાલી 2 થશે? ના, આપણે એક ભૂલ કરી. શું ભૂલ કરી? કે મેં કોમન અવયવ 2 તો ઓલરેડી લઈ લીધો, પણ 2 સિવાય બીજો શું છે સામાન્ય અવયવ? 5 પણ તો છે, તો તે પણ લેવો પડશે ને. 5 ની બંને જગ્યાએ એક જ ઘાત છે, તો 2 ગુણ્યા 5 10 થઈ જશે આનો ગુસા. 3 હું ના લઈ શકું કારણ કે 3 ખાલી 30માં છે, 20માં નથી. તો ગુસા થઈ ગયો 10. લસા શું થશે? તો લસામાં આપણે શું લખ્યું છે કે આપણે લઈએ છીએ બધું જ અને એની મોટી ઘાત, મતલબ બધા જ અવયવો લઈ લો. તો બધા જ અવયવમાં પહેલા તો 2 લઈએ. 2 ની મોટી ઘાત શેમાં છે? આમાં છે 2 ની ઘાત 2, આમાં એક જ છે, તો 2 ની 2 ઘાત લઈશું. પછી 5 માં એક જ છે અને અહીંયા શું વધ્યું? 3, તો તે પણ લઈ લો. ગુણાકાર શું થશે આનો? તો કે જો હું કરું પ્રોપર, 2 નો વર્ગ થશે 4. 2 નો વર્ગ શું થાય? 4. 5 તેરી 15, 15 ગુણ્યા 4 60. તો લસા આપણને મળ્યો, ગુસા મળ્યો 10 અને લસા મળ્યો આ બંને સંખ્યાનો 60. આપના પરથી ગુસા અને લસાનું એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે કે તમે આ રીતે શોધો. નો ડાઉટ, જો ક્વેશ્ચનમાં એમ લખ્યું છે કે અવિભાજ્ય અવયવીકરણની રીતે કોઈ પણ આપેલી 2 કે 3 સંખ્યાનો લસા ગુસા શોધો, તો આ રીતે જ કરશું. પણ જો MCQ પૂછાય છે કે 1 માર્કનો ક્વેશ્ચન છે, કેલ્ક્યુલેશનની જરૂર નથી, તો તમે ખાલી માની લો સંખ્યા આપી છે, ગુસા લસામાં 2 માંથી એક વસ્તુ આપી છે, તો તમે બીજી વસ્તુ આ મેથડ સિવાય પણ શોધી શકો. તો તે છે એક સૂત્ર, ફોર્મ્યુલા, બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. શું છે? ગુસા ઓફ A, B, મતલબ A અને B 2 સંખ્યાનો ગુસા ગુણ્યા લસા એ જ 2 સંખ્યાનો. ગુસા અને લસાનો ગુણાકાર જે છે તે 2 સંખ્યાના ગુણાકાર બરાબર થાય હંમેશા. કે કોઈ પણ 2 સંખ્યાનો ગુસા અને લસાનો ગુણાકાર તમે કરો, તે હંમેશા તે 2 સંખ્યાના ગુણાકાર બરાબર જ થાય. તો ચલો આ એક્ઝામ્પલ માટે અહીંયા વેરીફાઈ કરી લઈએ. તો આ જે મેં 20 અને 30 લીધું, તેના માટે મારો ગુસા અને લસાનો ગુણાકાર શું આવશે? 20 ગુસા આવ્યો 10, લસા આવ્યો 60. 10 ગુણ્યા 60 થયું 600. આપણે ચેક કરવું છે એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર છે કે નહીં. A ગુણ્યા B, તો મારી સંખ્યા હતી 20 અને 30. 20 અને 30 નો ગુણાકાર શું થશે? 2 તેરી 6 અને 2 0, તો તે પણ તો 600 જ થયો ને. તો બંને આવી ગયું સેમ. તો એ જ છે તમારું સૂત્ર. તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? કે સંખ્યા તો આપવી જ પડશે અને ગુસા લસા શોધવા. માની લો મેં કીધું છે કે ગુસા 20 અને 30 નો ગુસા 10 છે, લસા એનો શોધો. તો એક તો આ મેથડ કે તમારે અવયવીકરણ કરો પછી લખો, અથવા તો આ રીતે ડાયરેક્ટ સૂત્ર પરથી પણ તમે લખી શકો છો. ઓકે, ઘણા બધા ઉદાહરણના દાખલા છે, આપણે એક પછી એક જોઈશું. આના પહેલા એક પ્રમેય તરીકે સ્ટેટમેન્ટ આપેલું છે તે જોઈએ. પ્રમેય અને બધું ખાલી તમારી જાણકારી માટે છે, આપણે મેઇન સમજવાનું છે. તેનું મોટા ભાગે તેનું સ્ટેટમેન્ટ એક્ઝામમાં નથી પૂછાતું કે આનું શું વાક્ય છે, સ્ટેટમેન્ટ છે, તે એક્ઝેક્ટ લખો, તેવું ગોખવાનું નથી. અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું છે? આ અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તો હું પહેલા સ્ટેટમેન્ટ લખી દઉં, પછી આપણે સમજીએ કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે.
કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને તમે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે એક અનન્ય રીતે દર્શાવી શકો છો. અનન્ય રીતે, અનન્ય મતલબ કે યુનિક રીતે જ તમે દર્શાવી શકો. તો તમે આ ક્વેશ્ચન આપણે જે જસ્ટ કર્યો એના થ્રુ આપણે સમજીએ તો મેં 20 ને જે છે 20 એ વિભાજ્ય સંખ્યા છે, તેને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે મેં દર્શાવ્યું 2 નો વર્ગ ગુણ્યા 5. અહીંયા 2 અને 5 બંને અવિભાજ્ય છે. 2 નો વર્ગ અવિભાજ્ય નથી, પણ 2 તો અવિભાજ્ય છે કે નહીં? સેમ અહીંયા 30 ને આપણે 3 અવિભાજ્ય સંખ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તરીકે દર્શાવ્યું. તો શું કહે છે આ પ્રમેય? કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમના અવગણીને અનન્ય રીતે, મતલબ કે અહીંયા મેં 2 3 5 લખ્યું, આ સેમ વસ્તુ જ શું 3 ગુણ્યા 2 ગુણ્યા 5 લખું કે 5 ગુણ્યા 2 ગુણ્યા 3 લખું, અવયવનો ક્રમ ઇમ્પોર્ટન્ટ નથી, એ તમે અવગણી શકો કે ગમે તેમ ફેરવી શકો, પણ મેઇન જે 3 અવયવ છે 2 3 5 એ તો એ જ રહેવાના કે નહીં? તો તે જે રીતે તમે દર્શાવો તે અનન્ય છે. કે મેં 30 ને 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તરીકે લખ્યું, 3 ગુણ્યા 2 5, 3 5 2, કંઈ પણ લખો, આ 3 સિવાય બીજા કોઈ અવયવના ગુણાકાર તરીકે તમે ના લખી શકો. આ એક અનન્ય રિપ્રેઝન્ટેશન છે કે 30 ને આ રીતે તમે અનન્ય રીતે જ લખી શકો, બીજી કોઈ રીતે ના લખી શકો. તો તે છે આ પ્રમેય. આ મેં શું કામ લીધો? આના ઉપરથી એક ઉદાહરણનો ક્વેશ્ચન છે, ક્વિકલી ક્વેશ્ચન લખી દઉં, પછી આપણે જોઈએ શું છે તે ક્વેશ્ચન. ઉદાહરણ 1 ક્વેશ્ચન છે, કોઈક ધન પૂર્ણાંક n માટે 4 પાવર n, 4 ની n પાવર છે, એનો છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં તે ચકાસો અથવા તો તેનો નિર્ણય કરો. આ છે તમારો ક્વેશ્ચન ઉદાહરણ 1 નો. તો શું કરશો આના માટે? તો પહેલા આ ટાઈપનો ક્વેશ્ચન માટે એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે કોઈ ધન પૂર્ણાંક n છે, કોઈ સંખ્યા n માની લો હું n લઉં છું 2, 4 ની પાવરમાં તે n તમે ચડાવો છો, 4 નો વર્ગ એ થયો 16. તો કોઈ પણ એવો ધન પૂર્ણાંક, કોઈ એક ધન પૂર્ણાંક માટે પણ આ 4 પાવર n નો જે છેલ્લો અંક છે તે 0 બની શકે કે નહીં તે મારે ચકાસવાનું છે. તો એક વસ્તુ પહેલા એ વિચારો કે મારે જો છેલ્લો અંક 0 જોતો હોય તો એના અવયવોમાં કયો અવયવ આવવો કમ્પલસરી છે? છેલ્લો અંક 0 બને છે, મતલબ કે તમારી જે સંખ્યા હશે તે 10 20 એ પ્રકારની કોઈ પણ હોવી જોઈએ, બરાબર? 10 20 30 40 એ રીતે કોઈ પણ સંખ્યા હશે તો જ એનો છેલ્લો અંક 0 મળશે. હવે તો આના અવયવ જો હું લખું તો 10 ના બનશે 2 ગુણ્યા 5, 20 ને હું લખી શકું 4 ગુણ્યા 5 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 5, 30 ને બી એ રીતે તમે જોઈશો. તો એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરશો કે કોઈ સંખ્યાનો જો છેલ્લો અંક 0 જોતો છે તો એના માટે એના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 બંને અવયવો હોવા જ હોવા જોઈએ. 2 અને 5 બંને હોવા જોઈએ, કોઈ એક હોય એક નહીં હોય તેવું નહીં ચાલે. ઓકે, તો આ એક એઝ અ નોટ તરીકે પણ તમે યાદ રાખી શકો છો કે શું વસ્તુ છે આ, કે જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે, અહીંયા મારે સંખ્યા 4 પાવર n નો છેલ્લો અંક 0 હોય તો તે 2 અને 5 વડે વિભાજ્ય હોવી જોઈએ. 2 અને 5 વડે વિભાજ્ય હોવી જોઈએ, અથવા તો હું એમ પણ લખી શકું કે તેના અવયવો 2 અને 5 હોવા જોઈએ, બરાબર? તો અહીંયા આપણે જોઈએ કે આપણી જે સંખ્યા છે 4 પાવર n, એના અવયવો 2 અને 5 આવી શકશે કે નહીં? પરંતુ આ વસ્તુ શક્ય નથી. આ રીતે તમારે જો માર્ક્સ જોઈએ તો પ્રોપર
સ્ટેપ બાય સ્ટેપ વાક્ય લખીને દરેક વસ્તુ સમજાવવી પડશે. શું કામ આ શક્ય નથી? કારણ કે 4 છે. 4 ને સિમ્પલ કઈ રીતે લખી શકું? 2 નો વર્ગ બરાબર. હવે આપણે એને n પાવર આપી દીધી, તો 2 ના વર્ગને પણ n પાવર બંને બાજુ આપી દીધી, તો હું આને લખી શકું 2 પાવર 2n. 2 પાવર 2n, 2 ની પાવર છે ઘાત જે છે તે છે 2n. મતલબ શું છે કે માની લો 2 ની પાવર n મારો 1 છે, તો 2 ની પાવર 1 શું બનશે? 2 ની પાવર 2 મતલબ 2 ગુણ્યા 2. n બરાબર 2 છે, તો 2 2 દુ 4. 2 ની પાવર 4 મતલબ 2 જે છે 4 વાર ગુણાકાર કરો છો, તો આ રીતે તમે વધ્યા કરશો, હંમેશા 2 જ ગુણાશે, નંબર વધતા જશે કે n બરાબર 1 માટે 2 ને 2 વાર ગુણ્યા, 2 માટે 4 વાર, 3 માટે એ પ્રમાણે ચેન્જ થશે. પણ આમાં ક્યાંય મને 5 દેખાય છે? 5 તો આવ્યો જ નહીં. જ્યારે આપણે શું લખ્યું હતું કે છેલ્લો અંક 0 બનવા માટે 2 અને 5 બંને તમારા અવયવો હોવા જોઈએ. અહીંયા અવયવમાં ખાલી 2 જ છે, 5 તો ક્યાંય અવયવ બનતો જ નથી. તો જો 5 નહીં બને તો ખાલી 2 ની મદદથી તમે છેલ્લો અંક 0 કરી શકવાના નથી. તેના કારણે આ શક્ય નથી. ઓકે, તો આથી હું લખી શકું કે આથી 4 ની ઘાત n ના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય અવયવ 2 મળે છે. તો કોઈ પણ ધન પૂર્ણાંક માટે છેલ્લો અંક 0 હોઈ શકે નહીં. તો તેથી તમારે જો આમ કન્ક્લુઝન કરવું હોય તો કરી શકો કે કોઈક નહીં, કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4 પાવર n નો છેલ્લો અંક 0 થઈ શકે નહીં. બરાબર. હવે બીજા આ એક જ આવું થોડુંક લખવા વાળું એક્ઝામ્પલ હતું કે દરેક વસ્તુ તમારે લખીને જો પૂછાય તો, નહીં તો આના પછીના જે પણ ક્વેશ્ચન જોઈશું તે બધા નોર્મલ દાખલાઓ છે.